મિત્રો તમારે ખેડૂત સહાય પૈસા બેંક ખાતામાં જમા નથી થયા તો આ નંબર ઉપર ફોન કરો। કયો નંબર છે હું તમને વિડીયોમાં આપીશ। તે પહેલાં થોડીક વાત કરીએ તો કમોસમી વરસાદને લીધે જે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે તેની અંદર સરકાર છે તે મિત્રો રાહત પેકેજ બહાર પાડ્યું હતું। તે પૈસા છે તે અમુક ખેડૂત મિત્રોના ખાતાની અંદર છે તે પૈસા જમા થવાનું પણ ચાલુ થઈ ગયેલું છે અને અમુક ખેડૂતના ખાતાની અંદર છે તે હજુ સુધી જમા પણ નથી થયા। જો મિત્રો તમારા ખાતાની અંદર પૈસા જમા નથી થયા તો એ માટેના કયા કારણો છે એ વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। ચાલો તો આપણે વિડીયોની અંદર શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે સામાન્ય જે પ્રશ્ન છે એ વિશે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ હજુ સુધી ખાતાની અંદર પૈસા નથી જમા થયા તો જે ખેડૂત મિત્રોએ પોતાની પંચાયતે જે વીસી પાસે જે મિત્રો આપણે ફોર્મ ભરાયું હોય તે વીસી પાસે આપણે જવાનું છે અને વીસીને પાસે જઈને આપણે જે ફોર્મની જે વિગત છે તે દેખવાની રહેશે। જે વીસીએ ફોર્મ ભર્યું છે તે કમ્પ્લીટ ભર્યું છે કે તેમાં કોઈ લોચાવાળું કામ છે, કોઈ રિજેક્ટ થયું છે તે તમારે ચેક કરવાનું છે। જે સબમિટ સક્સેસફુલ થયું છે, સુરક્ષિત થયું છે તો કાંઈ વાંધો નથી। પછી તમારે એની દેખરેખ કરી અને જો મિત્રો કમ્પ્લીટ હોય તો તમારે જે ફોર્મ છે તે કમ્પ્લીટ રીતે સબમિટ થઈ ગયું હોય તો એની એક નકલ પણ તમને મળશે અને પછી તમારે ગ્રામ સેવક અથવા તો જે ખેતીવાડી કચેરી હોય ત્યાં જઈ પણ મિત્રો તમારે મુલાકાત કરવાની રહેશે કે તમારા ફોર્મની જે છે તે સહાયની છે તે સ્થિતિ શું છે, એટલે કે સહાય જે ક્યાં અટકેલી છે, શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે તે કોપી લઈને જવાનું છે। ખેતીવાડી જે પણ ગ્રામ સેવક હોય ત્યાં જઈને તમે આ ફોર્મ બતાવી શકો છો અને તમે ત્યાંથી સહાય જે નથી મળી તેના કારણો પણ જાણી શકો છો, પણ તમારે માહિતી લેવાની રહેશે। તેથી આગળ વાત કરીએ તો અમુક મિત્રો છે તે બેંકના પ્રોબ્લેમ હોય છે, એટલે કે ઘણા ખેડૂત મિત્રોને બેંકના પ્રોબ્લેમ હોય છે, કેવાયસી હોય છે, આધાર કાર્ડના કોઈક પ્રોબ્લેમ હોય છે, આધાર ડીબીટીના કોઈક પ્રોબ્લેમ હોય છે વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો આધાર કાર્ડ છે તે બેંકના ખાતા સાથે અત્યારે ફરજિયાત લિંક હોવું જોઈએ, એનો પણ તમારે પ્રોબ્લેમ હોઈ શકે છે। જો ખેડૂત મિત્રોને આધાર કાર્ડ છે તે બેંક ખાતા સાથે ના લિંક હોય તો બેંકની અંદર જઈ અને આધાર કાર્ડ છે તે બેંકના ખાતા સાથે લિંક કરાવી અવશ્ય લેવું, જેના લીધે પણ મિત્રો તમને પ્રોબ્લેમ હોવાના લીધે પણ તમને સહાય મળવા પાત્ર થતી નથી। મિત્રો તમને પ્રોબ્લેમ પણ દર્શાવી શકે છે। પછી મિત્રો બીજું છે કેવાયસી પૂર્ણ નથી તો પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર નથી, એટલે કે એ પણ કારણ એક મોટું હોઈ શકે છે। પછી મિત્રો તમારે કેવાયસી કરાવવાનું રહેશે। જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળે એ પણ મિત્રો કેવાયસી ઉપર જ મળે છે, એટલે એ પણ ત્યાં જઈને પણ મિત્રો ડીબીટી પોર્ટલ પણ છે ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો। પછી અથવા તો આધાર ઓટીપી દ્વારા પણ મિત્રો તમે છે એ કેવાયસી કરી શકો છો, તમે કમ્પ્લીટ કરાવી શકો છો। પછી મિત્રો બેંકની વિગતોની અંદર અમુક મિત્રો છે તે ખામી રહી ગયેલી હોય, આધાર કાર્ડની અંદર આ નામ હોય અને બેંકની અંદર પણ અલગ નામ હોય, અલગ અલગ એક ખેડૂતોના ઘણા બધા જાતિ અલગ હોય છે, નામ પણ અલગ હોય છે। જી ભાઈ ઉપર જે પ્રોબ્લેમ આવતો હોય છે તે કમ્પ્લીટ તમારે એક નામ કરાવવાનું રહેશે। પછી જો મેચ નામ નથી થતા તેના લીધે પણ તમને સહાય મળવા પાત્ર નથી। પછી મિત્રો તમારું બેંકનું ખાતું છે તે મિત્રો એક્ટિવ હોવું જોઈએ, એટલે કે જે તે મિત્રો બેંક પ્રમાણે દર્શાવે છે કે આટલા મહિને તમારે વ્યવહાર કરવો જોઈએ, જેના લીધે તમારું બેંકનું એકાઉન્ટ છે તે ચાલુ રહેશે। મિત્રો તમે તમારા બેંકની અંદર વ્યવહાર પણ મિત્રો કરતા રહો, જેના લીધે તમારું બેંક ખાતું છે પણ એક્ટિવ રહેશે। એક્ટિવ રહે અને પછી મિત્રો તેની આગળ વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોને 7, 12, 8 કે ઉતારાની અંદર છે જમીનની અંદર મિત્રો કોઈક અપડેટ ના કરાવે કે જમીનની અંદર કોઈક મિત્રો નામ કે સર્વે નંબર ઉપર કંઈક મિત્રો પ્રોબ્લેમ હોય તો તેના લીધે પણ તમને આ તકલીફો પડી શકે છે। તાલુકા કૃષિ જે ઓફિસ હોય છે ત્યાં જઈને પણ કરાવી તમે શકો છો। તમારે જે સર્વે કે અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય, નામની અંદર પ્રોબ્લેમ હોય, વારસી નામની અંદર પ્રોબ્લેમ હોય ત્યાં તમે કૃષિ ઓફિસે જઈને કરાવી શકો છો। તો તમને એક હવે નંબર પણ તમને ડિસ્પ્લે પર દેખાતો હશે, જે મિત્રો તમે ફોન કરી શકો છો, જેનો મિત્રો નંબર છે 1800 266 6653। પછી એક બીજો નંબર છે 1826 66 આજે તે ડિસ્પ્લે પર નંબર તમને દેખાઈ રહ્યો છે, જે હેલ્પલાઇન નંબર હોવાનું અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યું છે। આ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો, માહિતી મેળવી શકો છો।